ધોરણ 11 નામાના મૂળ તત્વો તારીખ 1-2-2024ના રોજ જે પરીક્ષા લેવાઈ, આ અગાઉ જે પરીક્ષા લેવાઈ એનું સોલ્યુશન પણ આપણે બનાવેલું હતું, પણ આજે જે પરીક્ષા લેવાઈ એનું સોલ્યુશન આપણે જોવાના છે. એટલે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને જે પરીક્ષા બાકી છે એને પણ કામ લાગે. હિસાબી પદ્ધતિની મર્યાદા શું છે? તો નાણાંનું સ્થિર મૂલ્ય આ હિસાબી પદ્ધતિની મર્યાદા છે. મિલકત ખરીદતા થયેલ ખર્ચ ખાલી ખાતે, તો મિલકત જ્યારે ખરીદીએ ત્યારે જે ખર્ચ થાય એ મિલકત ખાતે ઉધાર કરવો પડે. ત્યાર પછી આગળ જોઈએ, મહેસૂલી આવક રોકડમાં મળે. રોકડમાં આવક મળે તો મિલકત વધે, અને મિલકત વધે તો મૂડી પણ વધે. એટલે મિલકત વધે અને મૂડી વધે. ખાસ આમ નોંધ કયા વ્યવહારો નોંધવામાં આવે? તો ખાસ આમ નોંધની અંદર મિલકતનું ઉધાર ખરીદ વેચાણ નોંધવામાં આવે. ધંધા માટે ખાલી જગ્યા યોગ્ય નથી, તો ગુપ્ત અનામત એ ધંધા માટે યોગ્ય નથી. ત્યાર પછી ખાલી જગ્યાના ખ્યાલના થાય કાયમી મિલકત પર ઘસારો ગણવામાં આવે છે ચાલુ પેઢી. હવાલા મેળને બીજા કયા નામે ઓળખાય? તો અચળ મેળ તરીકે ઓળખવામાં આવે છે. સેવાનો રોકડ વ્યવહારનું ઉદાહરણ. સેવાનો રોકડ એટલે બેંકનું હોય કે બધું હોય, વીમા પ્રીમિયમ ને બધું હોય, એ સેવાનો રોકડ વ્યવહાર કહેવાય. બેવડી અસર જેની બે અસર થતી હોય, અનામત બંધો એટલે બહાર જ્યારે રોકાણ કરવામાં આવે. શા માટે રચના કરવામાં આવી? બે હિસાબી ધોરણની સ્થાપના કરવામાં આવી. સાંકળિયું કે પાનોત્રી એટલે શું કહેવાય? જે આપણે હાસ્યો રાખીએ એ લખેલું છે, દેશીનામાં જોઈ લેજો. દેશીનામાં મિતિ એટલે તારીખ કહેવાય, અને હિસાબી ધોરણો છે એએસના, ઇન્ડિયા એએસના, એનું આપણે પાલન કરવું પડે. એટલે આ સાથે જવાબ થયા. વિભાગ સીથી શરૂઆત કરીએ તો વિભાગ સીની અંદર પહેલી આમ નોંધ છે માલસ્ટોક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર, ડિવાઇડર ખાતે ઉધાર. બધું ઉધાર છે. 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 35, તે મૂડી ખાતે 35 લખી દઈશું. ઘરખર્ચમાંથી 1000 રોકડા બેંકમાંથી ઉપાડીને રોકડ આવે ને બેંક જમા. પર જ્યારે ઉપાડીએ તો આપણે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે લખીએ. ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે, આપણે બેંકમાંથી ઉપાડ્યા છે એટલે ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે ઉપર લખી શકીએ. અથવા રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. રમીલા પાસેથી 10,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. રમીલા પાસેથી ખરીદ્યો એટલે ખરીદ ખાતે ઉધાર તે રમીલા ખાતે, અને અડધા નાણાં ચૂકવ્યા તો તે ચેકથી એટલે તે બેંક ખાતે. આ રીતે લખીશું. 10, 5, 5. ત્યાર પછી આગમાં 2,000નો માલ નાશ પામ્યો, વીમા કંપની 1,000 આપ્યા. આગમાં નાશ પામ્યો, આગથી થયેલ નુકસાન 1,000, વીમા કંપની 1,000, અને તે ખરીદ ખાતે 2,000. આગળ ભૂલ સુધારણા છે એ પણ જોઈ લે. યંત્ર ખરીદ અને ગોઠવવાનો ખર્ચ પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, એટલે આપણે લખીશું યંત્ર ખાતે ઉધાર, કેમ કે યંત્ર સાચું છે અને પરચુરણ ખર્ચ ખોટું છે તો એને જમા કરી દેવું પરચુરણ ખર્ચ. આગળ દેવાંશીને ચૂકવેલ ભૂલથી કરણ ખાતે નોંધ્યા છે. કરણ ખોટું છે, દેવાંશીને ઉધાર કહી દઈશું અને કરણ જે ઉધાર કરેલ તેને જમા કરી દઈશું એટલે કરણ જમા. ત્યાર પછી 5,000નો માલ નૈનાને વેચેલ જે ભૂલથી ખરીદ નોંધમાં ન રહ્યો. નૈનાને વેચેલ એટલે નૈના તે વેચાણ આવે. લખાયો ખરીદીમાં, ખરીદી ઉધાર એટલે ખરીદીને જમા કરી દઈશું. એટલે આપણે ખરીદીને જમા કરી એટલે 5,000 અને ઉધાર લખીશું 10,000. ત્યાર પછી આગળ જોઈએ, બેંક વ્યાજના 500 જમા કરેલા જે રોકડ મેમાં વ્યય બાજુ પર લખેલા છે. બેંક વ્યાજના જમા કરેલા રોકડ મેમાં વ્યય બાજુ પર લખ્યા. જમા કરેલા છે એટલે આવે તો ઉધાર લખવું પડે, જગ્યાએ રોકડ મેમાં જમા લખી દીધા છે. જમા લખી એટલે 2 વાર આપણે ઉધાર કરવું પડે એટલે ભૂલ સુધરી જશે એવું લખવાનું. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ, તેમાં હુંડીવાળા દાખલા છે. હુંડીવાળા 52,000ની હુંડી છે, 3 માસની હુંડી સ્વીકારી, હુંડી 520નો વટાવ, એટલે બેંક ખાતે ઉધાર, વટાવ ખાતે ઉધાર તે લેની હુંડી. આ ત્રીજી આમ નોંધ આવે, બાકી બધી આમ નોંધ પેલી આપણી સેમ જ આવે, બરાબર. એટલે એમાં કંઈ જોઈ લેજો, ખાસ બહુ અગત્યનું નથી. ત્યાર પછી આપણે જોઈએ બેંક સિલક મેળ છે. આ બેંક સિલક મેળના દાખલો પણ બહુ જ અગત્યનો છે, એ દાખલો પણ જોઈ લેજો. ત્યાર પછીનો દાખલો કયો પૂછેલો છે? તો યંત્રવાળો છે. યંત્રમાં દાખલા કેટલા છે? 82,000ના કેટલાક યંત્ર, ગોઠવવાનો ખર્ચ 8 એટલે 90,000 થયા. બીજો યંત્ર છે 70 ને 72 થયા. અને પછીનું પ્રથમ ખરીદેલા યંત્રો છે ને 30% યંત્ર, એટલે 2 ભાગ પાડવાના, 30% અને 70%. એમાં +20% કરીને વેચી દેવાના. ત્યાર પછી આપણો વાર્ષિક હિસાબ છે. વાર્ષિક હિસાબમાં એકાદ એવો હવાલો છે કે જોઈ લે જે તમને ન સમજાય પડે એવો હોય. તો વસ્તુ વધુ છે એટલે 1,10,000 લઈ લેવાની. નહીં એટલે ખરીદીમાં પ્લસ અને આ વેચાણમાં પ્લસ. ખરીદીમાં પ્લસ તો લેણદારમાં પ્લસ ને દેવાદારમાં પ્લસ. ત્યાર પછી નહીં નોંધેલ ઉધાર ખરીદ પરતમાં પ્લસ ને વેચાણ પરતમાં પ્લસ. ખરીદ પરતમાં પ્લસ એટલે
લેણદારમાંથી માઇનસ અને આ દેવાદારમાંથી માઇનસ. મજૂરીમાં પ્લસ કરવાનું. ત્યાર પછી 10,000નો માલ આગમાં બળી ગયો એટલે નુકસાન કહેવાય. એટલે કે નુકસાન થયું નથી, વીમા કંપની બધા પૈસા આપી એટલે વીમા કંપની મિલકત લેવા બાજુ અને ખરીદીમાંથી માઇનસ. અંગત વપરાશ માટે લીધેલ માલ તો ખરીદીમાંથી માઇનસ કરવાનો. અને યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી મજૂરીમાં એટલે મજૂરીમાં કરી નાખવાનું અને યંત્રમાં પ્લસ કરી દેવાનું. બીજા એક પણ હવાલા આપણને એવા દેખાતા નથી જે આપણને ન આવડે. એટલે આ રીતે તમે આ કરશો તો આખું જે સોલ્યુશન તમારું થઈ જશે. આભાર.